નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાળા પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય સંસ્કૃત, ધોરણ 9, પાઠ 8, કાસાયાણામ કો અપરાધઃ એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ એવું પાઠનું નામ આપેલું છે. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરને અનેક વર્ષો સુધી રહેવા ફરવાનો અને વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. આવા અવસરોમાંથી કેટલાક મહત્વની ઘટનાઓને કાકા સાહેબે પોતાની સાહિત્યિક પ્રતિભાથી પ્રસ્તુત કરી છે. આવી જ એક રસિક ઘટના અહીં રજૂ કરવામાં આવી છે. સેવા કાર્ય કરતી વખતે પોતાની નિષ્ઠા બાધક ન થાય તે અંગે સતત ધ્યાન રાખવું જોઈએ એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. જોઈએ હવે કે આ પાઠની અંદર શું કહેવા માંગે છે, તો કે એનું આપણે અન્વય કરીએ અને અનુવાદ કરતા જઈએ. મહાત્મા ગાંધી મહોદય એટલે કે મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાયા એટલે સ્વતંત્રતાનું, આંદોલનમ એટલે આંદોલન, પ્રારબ્ધ એટલે શરૂ કર્યું. મહાત્મા ગાંધીએ સ્વતંત્ર માટેનું આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય આ આંદોલનનો, નિખિલો અપી એટલે બધો જ, વ્યવહાર એટલે વ્યવહાર, પ્રારંભેષુ એટલે શરૂઆતના, દિવસેષુ એટલે દિવસોમાં, સાબરમતીમ એટલે સાબરમતી આશ્રમમાં જ, એવ પ્રચલત એટલે ચાલતો હતો. કે છે કે આ બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં ક્યાં, તો કે સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે એક દિવસ, સ્વામી સત્યદેવ એટલે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત આશ્રમમાં આવ્યા. એક દિવસ આશ્રમમાં કોણ આવે છે, તો કે સ્વામી સત્યદેવ આવ્યા. સહદેશસ્ય તેઓ દેશની, સ્વતંત્રતા અર્થામ એટલે સ્વતંત્રતા માટે, કાર્યરતસ્ય એટલે કાર્યમગ્ન, ગાંધી મહોદય એટલે ગાંધી મહાશયના, કાર્યેણ એટલે કાર્યથી, અતીવ એટલે ખૂબ જ, પ્રભાવિત એટલે કે પ્રભાવિત, અને પ્રસન્નચાશિત પ્રસન્ન હતા. તે શેનાથી સ્વામી સત્યદેવ આવ્યા, તો તે પોતે જે છે એ મહાત્મા ગાંધીના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. હવે સહ એટલે તે શું કરે છે, તો કે ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયને, કથ્યત અહમ કહ્યું કે હું, ભવતઃ એટલે આપના, આશ્રમે એટલે આશ્રમમાં, પ્રવેશમ ચ ઈચ્છામિ પ્રવેશવા અને નિવેશવા એટલે કે રહેવા ઈચ્છું છું. દેશસ્ય એટલે દેશની, સ્વતંત્રતાર્થે એટલે આઝાદી માટે, કાર્યમ એટલે કાર્ય કરવાની, મામ અપી મને પણ, મહતી એટલે મોટી અથવા તો બહુ, ઈચ્છા વર્તતે એટલે ઈચ્છા છે. હવે સ્વામી સત્યદેવ એક દિવસ ત્યાં આવે છે અને તે કહે છે કે હું તમારા કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન છું. તેથી ગાંધીજીને તેણે કહ્યું, આપના આશ્રમમાં પ્રવેશ કરી અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ ખૂબ જ ઈચ્છા છે. આવું કોણ કહે છે, તો કે સ્વામી સત્યદેવ જે છે એ મહાત્મા ગાંધીને કહે છે. હવે ત્યાર પછી આવે છે સત્યદેવસ્ય, સત્યદેવનો, પ્રસ્તાવમ એટલે પ્રસ્તાવ, ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયે, સ્વીકૃતવાન સ્વીકાર્યો, ગાંધીજીએ એણે જે પ્રસ્તાવ મૂક્યો હતો એ એમણે સ્વીકાર્યો. ગાંધી મહોદય, ગાંધી મહોદય, અકથ્યત એટલે કહ્યું, ગાંધી મહોદયે કહ્યું. સાધુ એટલે સરસ, સ્વાગતમ એટલે આપશ્રીનું, ભવતઃ એટલે આપશ્રીનું, સ્વાગતમ એટલે સ્વાગત છે. આપશ્રીનું શું છે, તો કે સ્વાગત છે. આશ્રમો અયમ આ આશ્રમનો, આશ્રમો અયમ ભવતઃ એવ આ આશ્રમ આપનો જ છે. કિંતુ એટલે પણ,
આશ્રમ પ્રવેશાત, આશ્રમમાં પ્રવેશતા. પૂર્વે એટલે પહેલા, પૂર્વે એટલે પહેલા. ભવતા એટલે આપે. કાસાયાણામ વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રનો. ત્યાગ કરીણ્યઃ ત્યાગ કરવો જોઈએ. મહાત્મા ગાંધી એને કહે છે કે આ આશ્રમ તમારો જ છે, પણ તમે અહીંયા આવો, આમાં પ્રવેશ કરો એ પૂર્વે, પૂર્વે એટલે પહેલા. તમે જે આ ભગવા વસ્ત્રો પહેરેલા છે તેનો ત્યાગ કરીણ્યઃ એટલે ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય, ગાંધીજીનો આવો આદેશ. શ્રુત્વા એટલે સાંભળીને. આશ્ચર્યવંતી આશ્ચર્ય પામેલા. સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ મનસી એટલે મનમાં. અકુપ્યતઃ, અકુપ્યતઃ એટલે ગુસ્સે થયા. મનમાં પોતે શું થઈ જાય છે? ગુસ્સે થયા. સ્વામી સત્યદેવ મનમાં શું થાય છે? તો કે ગુસ્સે થયા. કિંતુ શહ પરંતુ તેણે. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધીજીની આગળ પોતાનો. પુરતઃ એટલે પોતાનો. નિજ રોષમ એટલે રોષ. ના પ્રકટ્યતઃ પ્રકટ ન કર્યો. પરંતુ એણે ગાંધી મહોદય પાસે તેનો ગુસ્સો પ્રકટ કર્યો નહીં. સો કથ્યતઃ તેણે કહ્યું, તેણે કહ્યું. કથ કાસાયાણામ વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? એવો એમણે પ્રશ્ન કર્યો. એણે જે ભગવા વસ્ત્ર, સ્વામી હતા એટલે ભગવા વસ્ત્ર જે એણે પહેર્યા હતા એ વસ્ત્રનો અપરાધ શા માટે? એવું પોતે કહે, પૂછે છે. કાસાયાણામ વસ્ત્રાણામ કો અપરાધ? કાસાણામ એટલે ભગવા, ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? પાછું કહે છે. અહમ સંન્યાસી જનઃ હું તો સંન્યાસી છું. સંન્યાસીનઃ સંન્યાસી તો. કાસાયાણામ વસ્ત્રાણી પરિધાયંતી ભગવા વસ્ત્રો ધારણ કરે છે. કે છે કે હું તો સંન્યાસી છું. સંન્યાસીઓને હંમેશા શું હોય? તો કે સંન્યાસીને તો હંમેશા કાસાયાણામ એટલે કે ભગવા જ વસ્ત્રો હોય છે. અહમ એટલે હું. કાસાયાણામ વસ્ત્રાયાણામ ભગવા વસ્ત્રનો. ત્યાગઃ એટલે ત્યાગ. કર્તુમ એટલે કરવા. કથમ પ્રવૃત્તો ભવતી કેવી રીતે પ્રવૃત્ત થાવ? શું કે છે કે હું તો સંન્યાસી છું. અમાર સંન્યાસીને શું હોય? તો કે ભગવા વસ્ત્ર જ હોય. એનો ત્યાગ કરવા માટે હું કેવી રીતે પ્રવૃત્ત થાવ? એવું સ્વામી સત્યદેવ જે છે એ કોને? તો કે મહાત્મા ગાંધી મહોદયને જણાવે છે. હવે આવે છે, કોણ આવે છે? તો કે સ્વામી સત્યદેવસ્ય, સ્વામી સત્યદેવનું. વચનમ એટલે વચન. શ્રુત્વા એટલે, શ્રુત્વા એટલે વચન સાંભળીને. શાંત સ્વરેણ એટલે શાંત સ્વરે. ગાંધી મહોદય, ગાંધી મહોદય અકથ્યત એટલે કહ્યું. ગાંધી મહોદયે કહ્યું. ભવતા એટલે આપે. યદ ઉક્તમ જે કહ્યું તે. તત સત્યમ અસ્તિ તે સાચું છે. કિંતુ એટલે પણ. ભવાન એટલે આપ. સંન્યાસસ્ય એટલે સંન્યાસીનો. ત્યાગમ કરો તુમ ત્યાગ કરો. ઇતિ ન મહાશય એવો મારો ઉદ્દેશ નથી. તમે સંન્યાસી છો એ હું પણ જાણું છું. તમે સંન્યાસીનો ત્યાગ કરો એવું હું કહેતો નથી. એવો મારો આશય નથી, એવો મારો ઉદ્દેશ નથી. કેવલમ એટલે ફક્ત. કાસાયાણામ વસ્ત્રાણામ ફક્ત ભગવા વસ્ત્રનો. ત્યાગમ એટલે ત્યાગ. કર્તુમ વદામી કરવાનું હું કહું છું. તમે સંન્યાસીનો ત્યાગ કરો એવું હું તમને નથી કહેતો, પરંતુ હું તો તમને આ તમે જે ભગવા વસ્ત્રો પહેરેલા છે એનો ત્યાગ કરવા માટે કહું છું. ગાંધી મહોદયસ્ય ગાંધીજીના. કથા તાત્પર્ય મજનાના કહેવાનું તાત્પર્ય ન જાણતા. સત્યદેવ એટલે સત્યદેવ. વિચાર મુદ્રાયામ સ્થિત વિચારની મુદ્રામાં ઊભા રહ્યા. અને મૌન ચાવલંબિત તેમણે મૌન ધારણ કર્યું. તે કંઈ બોલતા નથી, વિચાર કરતા ઊભા રહે છે અને મૌન ધારણ કરી અને સત્યદેવ જે છે એ ઊભા રહે છે, એક પણ શબ્દ બોલતા નથી. જોઈએ હવે એના પછી કહે છે. તસ્ય એટલે તેની. ત્રાસ કે છે તાદૃશી એટલે તેવી. મન દશામ એટલે મનની સ્થિતિ. અવગમ્ય એટલે સમજીને. તેમના
મનની સ્થિતિ સમજીને ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયે સ્વકીયમય એટલે પોતાનો આશય સ્પષ્ટ કરતું એટલે કરવા માટે શાંત ભાવેન શાંત ભાવથી એણે મૃદુ ભાષાયામ અને મૃદુ ભાષાથી સત્યદેવ અકથ્યત સત્યદેવને કહ્યું. શાંત સ્વરેથી સત્યદેવને પોતે કહે છે. શૃણોતઃ આપ, ભવતઃ એટલે આપ, સાવધાનેન મનસા શૃણોતઃ કે છે સાવચેત થઈને સાંભળો, તમે સાવચેત થઈને સાંભળો. વયમ એટલે આપણે, વયમ એટલે આપણે, અન્યેષામ એટલે બીજાઓની, અન્યસામ એટલે બીજાઓની, સેવા કર્તુમ પ્રવૃત્તઃ સ્મ સેવા કરવા માટે લાગેલા છીએ. આપણે શું છીએ તો કે બીજાની સેવા માટે કરવા લાગેલા છીએ. એતદેશ અસ્માકમ આ જ આપણું ધ્યેયમ અસ્તિ ધ્યેય છે. આ આપણું ધ્યેય છે કે આપણે બીજાની સેવા કરવી. ભવાને એટલે આપ, જાનિત્વ્ય એટલે જાણો જ છો કે, યસ્માકમ દેશે આપણા દેશના, જનાહા એટલે લોકો, કાસાયાણામ વસ્ત્રધારિણઃ ભગવા વસ્ત્ર ધારણ કરનાર, સંન્યાસીનઃ એટલે સંન્યાસીની, સેવા કર્તુમ સેવા કરવા, સદૈવ એટલે હંમેશા, સમુદ્ધકઃ ભવતી ઉત્સુક હોય છે. હવે સ્વામી સત્યદેવને મહાત્મા ગાંધી સમજાવે છે કે તમે જાણો છો કે આપણો દેશ કેવો છે તો કે આપણે કોઈ પણ ભગવા વસ્ત્ર બાવા સાધુ નીકળ્યા એટલે શું કરીએ તો કે એની આગતા સ્વાગતા કરવામાં લાગી જઈએ છીએ. એટલે કે છે કે આપણો દેશ એવો છે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીની સેવા કરવા હંમેશા કેવા હોય છે, ઉત્સુક હોય છે, તત્પર હોય છે. યદા એટલે આપ, ભવાનઃ એટલે જ્યારે, સેવા કાર્યમ એટલે સેવા કરવા માટે, પ્રવૃત્તઃ ભવિષ્યતિ પ્રવૃત્ત થશો, તદા એટલે ત્યારે, કાસાયાણામ વસ્ત્રાન ધારિણમ એટલે ભગવા વસ્ત્રણ ધારણ કરેલા, ભવંતે એટલે આપને, દૃષ્ટવા એટલે જોઈને, એકતઃ એટલે એક બાજુ, એકતા એટલે એક બાજુ, તે એટલે તેઓ, ભવતઃ એટલે આપના, સેવા કાર્ય ન અંગીકરિષ્યતિ સેવા કાર્યને સ્વીકારશે નહીં. જ્યારે તમે સેવા કરવા માટે જાશો ત્યારે તે લોકો તમારી સેવાને સ્વીકારશે નહીં. અપરત એટલે બીજી બાજુ, તે એટલે તેઓ, ભવતઃ એટલે આપની, સેવા કર્તુમ સેવા કરવામાં, પ્રવૃત્તો ભવતી પ્રવૃત્ત થશે. એ તો નહીં કરે, તમારી સેવા નહીં સ્વીકારે, પરંતુ બીજી બાજુ એ તમારી સેવા કરવા માટે જોડાશે એવું પોતે જણાવે છે. અનેનઃ આનાથી, કિમ અસ્માકમ આપણા, ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય. તમે જે ધ્યેય કર્યો છે કે મારે સેવા કરવી એ તમારા ધ્યેયને હાનિ નુકસાન નહીં થાય એવો પ્રશ્ન ગાંધીજી પૂછે છે. સંન્યાસીસ્તસ્તુ સંન્યાસી તો, મનનો સંગતઃ મનમાં રહેલો, સંકલ્પ એવ સંકલ્પ જ છે. શું કહે છે કે સંન્યાસી તો શું છે, આપણે સંન્યાસ બન્યા તો સંન્યાસ ધારણ કર્યો એ તો આપણો એક મનનો સંકલ્પ છે. મનથી આપણે સંકલ્પ કરીને રહેવાનું છે કે હું સંન્યાસી બન્યો છું. તસ્ય પરિણેનઃ તેનો, પરિમાણે એટલે વેશભૂષાની, સહ એટલે સાથે, સંબંધ એટલે સંબંધ, કયાપી એટલે કોઈ પણ, દૃષ્ટયાન ન યોગ્ય કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ હું ચોક્કસપણે, મન્યે એટલે માનું છું કે, કાસાયાણામ વસ્ત્રાયાણામ ભગવા વસ્ત્રનો, ત્યાગે એટલે ત્યાગ કરવાથી, સંન્યાસ ત્યાગમ નેવ ભવિષ્યતિ સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. કે છે કે હું માનું છું કે, ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસીનો ત્યાગ નહીં થાય. અતઃ એટલે માટે, વિચાર્યતુ ભવતઃ આપ શ્રી વિચારો,
ગાંધીજી એને સમજાવે છે અને કહે છે કે તમે સ્વીકારો. તદંતરમ ત્યારબાદ યોગ્યમ તત્ કરો, યોગ્ય હોય તે કરો. કે છે કાંઈ વાંધો નહીં, ત્યાર પછી વિચારો અને તમને જે યોગ્ય લાગે તે તમે કરો. ગાંધી મહોદયસ્ય, ગાંધી મહોદયનું એતાદૃશમ આવું વચનમ એટલે વચન, શ્રુત્વા એટલે સાંભળીને, સ્વામી સત્યદેવસ્ય સ્વામી સત્યદેવનો, સંચય એટલે સંચય, તસ્મિનેવ તે જ ક્ષણે એટલે ઘડીએ, વ્યપગત દૂર થયો. કે છે ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંજય તે જ ઘડીએ શું થઈ ગયો? દૂર થઈ ગયો. સહ એટલે તેવો, કાસાયણામ વસ્ત્રાણામ ભગવા વસ્ત્રનો, ત્યાગમ એટલે ત્યાગ, કૃત્વા એટલે કરીને, સેવા કાર્યમાં, આત્માનામ એટલે પોતાને, યોજયતું એટલે યોજવા, સંધોભવતઃ તૈયાર થયા. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંચય તે જ ઘડીએ શું થઈ ગયો? તૂટી ગયો, દૂર થયો અને તેઓ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કરવામાં પોતાને યોજવા શું થયા? તો કે તૈયાર થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધી કહે છે કે આમાં ભગવા વસ્ત્ર પહેરવાનો કોઈ જરૂર નથી, એ તો આપણી શું છે? તો કે મનનો સંકલ્પ છે સંન્યાસ, એ તો એવું પોતે સમજાવવા માંગે છે. કંઈ તમે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હોય તો જ તમે સંન્યાસી કહેવાય એવું હોતું નથી. એ ગાંધીજી જે છે એ આપણને શીખવે છે. અસ્તુ.